હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો ફિનોલની આપણે વિદ્યુત ઋણતા જોઈશું. જે તત્વ આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષણનું વલય ધરાવે છે, આકર્ષણ વધુ ખેંચે. હવે એની સ્થાયીતા. આલ્કોક્સાઇડ એટલે આ રીતે દેખો, CHHO બોન્ડ બરાબર દૂર થાય છે. આલ્કોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત થાય છે. ગમે તે હશે તો પણ આ ઓક્સિજન આયન ખરો ને, ઓક્સિજન એ ગમે તે એક પાસેથી આ ઇલેક્ટ્રોન લઈ લેશે અને માઇનસ ચાર્જ ધરાવશે. પછી આલ્કોક્સાઇડમાં ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવે. જ્યારે શું કીધું છે? ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પરમાણુ પરથી ઋણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત એટલે કે દૂર ખસે છે. ધારો કે અહીં છે, આવી રીતના લઉં છું હું, અને એ ઓક્સિજન માઇનસ ચાર્જ, તો માઇનસ ચાર્જ આન પર બેઠો હતો તો સ્થાન લે છે. હવે અહીંથી અહીં આવી જાય એટલે કે વિસ્થાનીકૃત થાય છે. તો હવે શું થશે? અહીં ગાડી ડબલ બોન્ડ આવશે એટલે આ નહીં આવે, અહીં ગાડી આમ ડબલ બોન્ડ આવી જશે. બરાબર, આવી રીતના થશે. પછી અહીંનો અહીં આવશે. એમ કે એના પર ને આલ્કોક્સાઇડમાં છે ને આવી રીતના H આના પર બે આલ્કોક્સાઇડમાં આ માઇનસ ચાર્જ ખરો ને એ આના પર બેસી જ જાય છે, હટતો નથી. ગમે ત્યાંથી આવીને બેસી જશે. બરાબર. પછી ફિનોક્સાઇડમાં જે આ માઇનસ ચાર્જ ખરો ને ઓક્સિજનનો, વિસ્થાનીકૃત થાય છે એટલે કે ગમે તેને આપી દે છે. એમ અહીં બેઠો રહેતો નથી. આલ્કોક્સાઇડમાં બેઠો રહે છે, ફિનોક્સાઇડમાં બેઠો રહેતો નથી. હવે આ વિસ્થાનીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્થાયી બનાવે છે. બરાબર. આ વિસ્થાનીકૃત કરો ને કે જેમાંથી નેગેટિવ ચાર્જ બીજા પર જતો રહે, એમ એકના એક પર નહીં રહેતો ને આજુબાજુમાં લેખા, એના લીધે શું થાય? એના લીધે છે ને સ્થાયી બને છે, વધુ સ્થાયી બને, જે ફિનોલના આયનીકરણમાં સહાયક બને છે અને તેની એસિડિકતા વધે છે. જો ફિનોલ સંયોજનોમાં નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોના હાજરીને કારણે ફિનોલની એસિડિક પ્રબળતા વધે છે. આ જે ખરો નેગેટિવ, એના લીધે ઇલેક્ટ્રોન આકર્ષણ થાય ને એની એસિડિક પ્રબળતા વધે છે. આ સમૂહ અર્ધ અને પેરા પર હોય ત્યારે આ અસર વધુ પ્રબળ બને છે. કઈ ઘડી હોય? અર્ધો અને પેરા. જો બતાવો, આવો અર્ધો, મેટા અને પેરા. આ સ્થાન પર અથવા તો આ સ્થાન પર હોય તો શું થાય? વધુ પ્રબળ બને છે. હવે આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ફિનોલને શું કરે છે? એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે. બરાબર. એસિડિકની પ્રબળતા હોય એમાં શું કરે? ઘટાડો કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.